હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 16ના લેક્ચર નંબર 1માં તો સૌથી પહેલાં તો આપણા કોર્સનું છેલ્લું ચેપ્ટર નંબર 16 એનું નામ છે પર્યાવરણીય સમસ્યાઓ. પર્યાવરણીય સમસ્યાઓ એની અવેજીમાં જો આપણે શબ્દ વાપરવો હોય તો પ્રદૂષણ શબ્દ આપણે વાપરી શકીએ. તો આ ચેપ્ટરની અંદર ખાસ કરીને મનુષ્ય દ્વારા અને અમુક કુદરતી પ્રક્રિયા દ્વારા પર્યાવરણની અંદર અથવા વાતાવરણની અંદર જે ફેરફારો પ્રેરવામાં આવ્યા છે એ ફેરફારોની ખાસ આપણે ચર્ચા કરવાની છે. તો મનુષ્ય દ્વારા અને કુદરતી પ્રક્રિયા દ્વારા જે ફેરફાર પ્રેરવામાં આવ્યા છે એ ફેરફાર હાનિકારક ફેરફારો છે, અનિચ્છનીય ફેરફારો છે. તો એ ફેરફારોને આપણે પર્યાવરણીય સમસ્યાઓ કહીએ છીએ. તો પર્યાવરણીય સમસ્યાઓ જે મોટાભાગે પ્રદૂષણ સ્વરૂપે છે. તો સૌથી પહેલાં તો પર્યાવરણીય સમસ્યાઓ એનું સર્જન થવા માટેનું કારણ તો મનુષ્યની જાતિ અન્ય જાતિઓ કરતાં વધુમાં વધુ એના માટે જવાબદાર છે. તો આપણને ખ્યાલ છે ખાસ કરીને છેલ્લા 100 વર્ષની અંદર આખા વિશ્વમાં મનુષ્યની વસ્તીની અંદર ઘણો બધો વધારો થયો, 3 કે 4 ગણો વધારો થયો. તો આટલી મોટી મનુષ્યની સંખ્યા વધી પૃથ્વી ઉપર, તો જેના લીધે આપણે ખોરાકનો વધારે ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગમાં વધારો થયો, રહેવા માટેના મકાનોની સંખ્યામાં આપણે વધારો કર્યો, વાહન વ્યવહારની સંખ્યામાં આપણે વધારો કર્યો, વધુ પ્રમાણમાં આપણે ઉદ્યોગો સ્થાપ્યા. તો આવી બધી સમસ્યાઓનું સર્જન થયાનું કારણ મનુષ્યની વસ્તીમાં વધારો છે. તો મનુષ્યની વસ્તી વધવાથી મનુષ્યની જાતિની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે આપણા જે દૈનિક ઉપયોગો છે અથવા પર્યાવરણનો આપણી જે ઉપયોગ કરવાની ક્ષમતા છે એ ક્ષમતાની અંદર આપણે અનેક ગણો વધારો કર્યો. તો ખોરાકની જરૂરિયાત વધી, પાણીની જરૂરિયાત વધી, વાહન વ્યવહારની જરૂરિયાત વધી, રસ્તાઓની જરૂરિયાત વધી, નવા રેલવે ટ્રેક બનાવ્યા આપણે. તો મનુષ્યની આ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણને ખબર છે આપણે ઉપયોગ પર્યાવરણનો કરીએ છીએ. તો પર્યાવરણની અંદર આવેલા પર્યાવરણના સંસાધનો અથવા આપણા માટેના જે કુદરતી સ્ત્રોતો છે, કુદરતી સંસાધન અથવા સ્ત્રોત કે જેનો મનુષ્યની જાતિ પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરે છે. તો જમીન, પાણી અને હવા એ આપણને ખબર છે એ આપણા કુદરતી સંસાધનો, આપણા કુદરતી સ્ત્રોતો છે આપણી જરૂરિયાત પૂરી કરવા માટેના. જમીનનો ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ, આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ. તો કુદરતી જે સ્ત્રોતો છે, કુદરતી સંસાધનો છે એની ઉપર ધીમે ધીમે મનુષ્યની વસ્તી દ્વારા પોતાનું દબાણ વધ્યું. આપણે એનો જે ઉપયોગ કરતા હતા એ અત્યારે આપણે એનો ઓવરયુઝ કરીએ છીએ, એનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. તો મનુષ્યની જાતિ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આ કુદરતી સંસાધનો, કુદરતી સ્ત્રોતોનો વધારે પડતો ઉપયોગ કરે છે. તો આ જે કુદરતી સ્ત્રોતો છે, કુદરતી સંસાધનો છે એના બંધારણમાં ધીમે ધીમે મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું અને એ જ એક પ્રકારની પર્યાવરણીય સમસ્યાઓ છે. તો મનુષ્યના ઓવરયુઝના લીધે, વધારે પડતા દબાણના લીધે કુદરતી ક્ષેત્રનો ઉપયોગ આપણે મનુષ્યની જાતિ ફક્ત પોતાના હેતુ માટે વધારે કરે છે. તો જેના લીધે કુદરતી સંસાધનો, કુદરતી સ્ત્રોત, જમીન, પાણી અને હવા એમાં મોટા પ્રમાણમાં વિઘટન પ્રેરાણું અથવા એનું અપક્ષયન થયું અથવા એના ઉપર મનુષ્ય દ્વારા મોટા પ્રમાણમાં હાનિ સર્જાણી. તો મનુષ્યએ જમીન, પાણી અને હવા એનું જે બંધારણ છે, એના જે કુદરતી લક્ષણો હતા એની અંદર મનુષ્યની પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ પ્રકારના હાનિકારક દ્રવ્ય આ ત્રણેય સ્ત્રોતોની અંદર ઉમેરી અને 3 સ્ત્રોતોને ધીમે ધીમે એની ઉપર જબરજસ્ત દબાણ કર્યું પોતાના હેતુ માટે.
તો એ ઘટકોનું અપક્ષયન થયું, એનું વિઘટન થયું, અથવા મનુષ્યની પ્રવૃત્તિની એના ઉપર ઘણી બધી હાનિકારક અસરો થઈ, જેને આપણે પ્રદૂષણ અથવા એને આપણે પર્યાવરણીય સમસ્યાઓ કહીએ છીએ. તો એમાં હવે આપણે સૌથી પહેલાં જોશું કે ખરેખર પ્રદૂષણ એટલે શું. તો વિજ્ઞાનની ભાષામાં આપણે એની વ્યાખ્યા લેવાની છે. તો સૌથી પહેલાં પ્રદૂષણ, અને પ્રદૂષણ ઉપરથી આવેલો શબ્દ એટલે કહી શકો પ્રદૂષક. તો આપણને ખબર છે 3 કુદરતી સ્ત્રોતો, એક હવા, પાણી અને જમીન. જમીન ન કહેવું હોય તો એને તમે ભૂમિ કહી શકો. આ 3 કુદરતી સંસાધનો, 3 કુદરતી સ્ત્રોત છે. તો એ સ્ત્રોતની અંદર થતો 3 પ્રકારનો ફેરફાર. જો આ 3 કુદરતી સ્ત્રોતમાં ફેરફાર થાય, પણ 3 પ્રકારનો ફેરફાર. કા ફેરફાર છે જૈવિક હોય, કા ફેરફાર છે ભૌતિક હોય, અને કા ફેરફાર છે રાસાયણિક હોય. પણ એ અનિચ્છનીય ફેરફાર હોય. અનિચ્છનીય ફેરફાર એટલે કહી શકો હાનિકારક ફેરફાર, નુકસાનકારક. બસ, તો એને આપણે પ્રદૂષણ કહીએ છીએ. તો બધા શબ્દ આપણે જોડી દઈએ. જમીન, પાણી અને હવા, જમીન, પાણી અને હવા એની અંદર થતો, એટલે કે આ કુદરતી સ્ત્રોતોની અંદર થતો કોઈ પણ જૈવિક, ભૌતિક કે રાસાયણિક ફેરફાર, કે જે ફેરફાર અનિચ્છનીય હોય, તો એને આપણે એવા હાનિકારક ફેરફારને આપણે પ્રદૂષણ કહીએ છીએ. તો આવો અનિચ્છનીય ફેરફાર જે ઘટકો પ્રેરે છે એ ઘટકોને આપણે પ્રદૂષકો કહીએ છીએ. તો પ્રદૂષકો એ 3 પ્રકારના છે. કાં પ્રદૂષક ભૌતિક હોય, કાં પ્રદૂષક રાસાયણિક હોય, અને કાં પ્રદૂષક છે એ જૈવિક હોય. દાખલા તરીકે વાતાવરણનું તાપમાન વધે છે, તો વાતાવરણમાં તાપમાન વધ્યું એ હાનિકારક ફેરફાર છે, પણ એ ભૌતિક ફેરફાર છે. વાતાવરણ અથવા પાણીની અંદર ઝેરી બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ અને પાણી ઉપયોગ માટે નકામું થઈ ગયું, તો પાણીની અંદર ફેરફાર થયો, પણ હાનિકારક બેક્ટેરિયાનું પ્રમાણ વધ્યું, તો ફેરફાર જૈવિક કહેવાય. જમીન, પાણી કે હવાની અંદર ઝેરી રસાયણોનું પ્રમાણ વધે કે જે સજીવો માટે હાનિકારક હોય, તો જે ફેરફાર થયો એ રાસાયણિક થયો. તો 3માંથી કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો એ ફેરફાર પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિ માટે હાનિકારક છે, અનિચ્છનીય છે. તો આવો 3માંથી કોઈ પણ પ્રકારનો આ કુદરતી સ્ત્રોતોની અંદર થતો અનિચ્છનીય ફેરફાર, જેને આપણે પ્રદૂષણ કહીએ છીએ. તો જમીન, પાણી અને હવાની અંદર આવો અનિચ્છનીય ફેરફાર પ્રેરતા ઘટકો, તો એને આપણે પ્રદૂષકો કહીએ છીએ. તો પ્રદૂષકો એ 3 પ્રકારના છે: ભૌતિક, રાસાયણિક અને જૈવિક. એક્સરે આપણને ખબર છે એનાથી કેન્સર થવાની શક્યતા વધારે છે, તો એ ભૌતિક પ્રદૂષક છે. તાપમાન વધે તો એ ભૌતિક પ્રદૂષક છે. અલગ અલગ પ્રકારના ઝેરી રસાયણો, હાનિકારક રસાયણો, તો એ રાસાયણિક પ્રદૂષક છે. અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા છે, વાયરસ છે, અમુક પ્રજીવ છે, અમુક ફૂગ છે, તો એ આપણને ખબર છે જૈવિક પ્રદૂષકો છે. તો તમે સમજી ગયા હશો પ્રદૂષણ એટલે શું અને પ્રદૂષકો એટલે શું. તો એ પ્રદૂષકોની થોડીક આપણે ઊંડાણપૂર્વકની વાત કરવાની છે. તો એ પ્રદૂષકો ફરી પાછા 2 પ્રકારના છે. તમારે ટેક્સ્ટબુકની અંદર નથી આપેલું, પણ તમને જે PDF આપશું આપણે, તો PDFની અંદર તમને પ્રદૂષકોના 2 પ્રકાર તમને આપેલા છે.
તો પ્રદૂષકો બે પ્રકારના છે. એક આવશે પ્રાથમિક પ્રદૂષકો અને બીજો પ્રકાર છે દ્વિતીય પ્રદૂષકો. તો પ્રાથમિક પ્રદૂષકોની અંદર ડીડીટી છે દાખલા તરીકે, એવી જ રીતથી કાર્બન મોનોક્સાઇડ છે વગેરે. દ્વિતીય પ્રદૂષકોની આપણે વાત કરીએ તો પ્રકાશ રાસાયણિક ધુમ્મસ છે, એવી જ રીતથી સલ્ફર ધુમ્મસ છે, એવી જ રીતથી O3 ઓઝોન છે. તો આવા ઘણા બધા ઘટકો છે. તો આની ખાસ આપણે વ્યાખ્યા સમજવાની છે. કોઈ પણ પ્રદૂષક હોય, કોઈ પણ રસાયણ હોય, જોજો એ પર્યાવરણના ત્રણમાંથી કોઈ પણ ઘટકમાં ઉમેરાય, જમીન, પાણી અને હવા. ઉમેરાણા પછી એ જ સ્વરૂપે એ પ્રદૂષક તરીકે વર્તતો હોય તો એને પ્રાથમિક પ્રદૂષકો કહી શકો. દાખલા તરીકે ડીડીટીનો પાણીમાં ઉમેરો કરીએ તો પાણીમાં જે સ્વરૂપે ઉમેરાય છે એ જ સ્વરૂપે એ પ્રદૂષક તરીકે વર્તે છે. એવું ન થાય કે ડીડીટીનું અન્ય રસાયણ સાથે પ્રક્રિયા થાય પછી જે નવું રસાયણ બને એ પ્રદૂષક તરીકે વર્તતું હોય. તો પર્યાવરણની અંદર જે સ્વરૂપે ઉમેરો થાય છે એ જ સ્વરૂપે પ્રદૂષક તરીકે જો વર્તતા હોય તો એને પ્રાથમિક પ્રદૂષકો કહેવાય. ડીડીટી છે, કાર્બન મોનોક્સાઇડ છે, આવા ઘણા બધા ઉદાહરણ છે. તો એ બધા પ્રાથમિક પ્રદૂષકો છે. દ્વિતીય પ્રદૂષકો પર્યાવરણની અંદર ઉમેરો થયા પછી જોજો, અથવા પ્રાથમિક પ્રદૂષકો જે છે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જો પ્રદૂષક બનતા હોય તો એને દ્વિતીય પ્રદૂષકો કહેવાય. તો પર્યાવરણમાં જે સ્વરૂપે ઉમેરાય છે એ જ સ્વરૂપે જો પ્રદૂષક તરીકે વર્તતા હોય તો પ્રાથમિક પ્રદૂષકો. પણ પ્રાથમિક પ્રદૂષકો પહેલાં વાતાવરણમાં ઉમેરાય દાખલા તરીકે, પછી પોતે તો પ્રદૂષક તરીકે વર્તે છે, પણ ઘણી વખત એવું થાય કે પ્રાથમિક પ્રદૂષકોમાં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થાય અને કંઈક નવો પ્રદૂષક બને. તો અન્ય પ્રદૂષક વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને જો પ્રદૂષક બન્યો હોય તો એને તમે દ્વિતીય પ્રદૂષક કહી શકો. દાખલા તરીકે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ છે, સલ્ફર ધુમ્મસ છે, O3 છે, એસિડ વર્ષા છે. તો આ બધા ઉદાહરણો એ દ્વિતીય પ્રદૂષકોના છે. તો હવે આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે આપણે પર્યાવરણ સમસ્યાઓની અંદર તો પ્રદૂષણના અલગ અલગ પ્રકારના પ્રકારો, તો એની આપણે ખાસ વાત કરવાની છે. તો હવે ક્યાં પ્રદૂષણ ફેલાય છે અથવા કોનું પ્રદૂષણ છે એના ઉપરથી પ્રદૂષણના અલગ અલગ પ્રકારો છે. તો મુખ્યત્વે આ ચેપ્ટરની અંદર ક્રમમાં જ મેં લખ્યું છે. હવાનું પ્રદૂષણ એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવાનું પ્રદૂષણ છે એનું નિવારણ કરવા માટેના ઉપાયો એ આપણે ભણવાનું છે. હવાનું પ્રદૂષણ એની અંદર જ આવતો પેટા પ્રકાર, એટલે આમ તો ઘોંઘાટનું પ્રદૂષણ એ હવાના પ્રદૂષણમાં જ આવી જાય. તો અવાજનું પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ. ત્યારબાદ જળ પ્રદૂષણ અથવા કહી શકો જલ પ્રદૂષણ. પછી ઘન કચરાનું પ્રદૂષણ, જમીન ઉપરનું, એટલે ખરેખર તો ભૂમિનું પ્રદૂષણ. કૃષિ રસાયણોનું પ્રદૂષણ, ખેતીવાડીમાં જે આપણે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વાપરીએ છીએ તો એના ઘટકો પ્રદૂષક તરીકે વર્તે છે. અને કિરણોત્સર્ગી કચરાનું પ્રદૂષણ, વિકિરણો તમને ખબર છે, તો જ્યાંથી જે કચરામાંથી વિકિરણ ફેલાતા હોય એને કિરણોત્સર્ગી કચરાનું આપણે પ્રદૂષણ કહીએ છીએ. તો આવા અલગ અલગ પ્રકારના પ્રદૂષણ જેનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો હવે 1986ની અંદર ભારત સરકારે પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે, પર્યાવરણનું નિયંત્રણ કરવા માટે, મનુષ્ય દ્વારા પર્યાવરણને જે નુકસાન થાય છે એ ઘટાડવા માટે, પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવા માટે એક અધિનિયમ, એના માટેનો એક્ટ બનાવ્યો છે. તો જેને આપણે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ.
તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવા માટેનો કાયદો. તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એટલે કે પર્યાવરણ છે એને નુકસાન ઓછામાં ઓછું થાય, એનું સંરક્ષણ થાય, એના માટેના નિયમો માટેનો કાયદો. તો એના માટેના નિયમો જે કડક બનાવવામાં આવ્યા એક્ટની અંદર. પછી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનું પ્રદૂષણનું નિવારણ કરવા માટે ભારત સરકાર દ્વારા અલગ અલગ સમયે કાયદા બનાવવામાં આવ્યા, જેની આપણે જે તે પ્રદૂષણની અંદર વાત કરશું. પણ 1986ની અંદર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે ખરડો પસાર કરવામાં આવ્યો, એમાં મોટાભાગનું પ્રદૂષણ છે એ અટકાવવા માટેના જે નોર્મ્સ, એના માટેના નિયમો છે એ અમુક હદ સુધી નક્કી કરવામાં આવ્યા. તો હવે આપણે આવતા પીરિયડથી પ્રદૂષણનો પહેલો પ્રકાર તો હવાનું પ્રદૂષણ, તો ત્યાંથી આપણો અભ્યાસ આપણે શરૂ કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.